પણ મેલડી માતાના હવન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। ઉપલા ફળિયા યુવક મંડળ દ્વારા બીજા વર્ષે મેલડી માતાનો હવન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં આવેલ ઉપલા ફળિયા ખાતે મેલડી માતાનો હવન તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। મેલડી માતાના મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું। પોળના તમામ સ્વયંસેવકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બપોરે હવનમાં 5 જોડકાઓએ લાભ લીધો હતો અને સાંજે નારિયેલ હોમવામાં આવ્યું હતું અને સાંજના 7 કલાકે મેલડી માતાની આરતી કરવામાં આવી હતી અને મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં 2000 માઈ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। સાથે આ હવન અને મહાપ્રસાદીમાં તથા સ્થાનિક આજુબાજુ લોકોએ ખૂબ જ સારો સહકાર આપવામાં આવ્યો હતો, જેથી આ મેલડી માતાનો હવન અને મહાપ્રસાદીનું સુંદર આયોજન થયું હતું। તમામ સ્વયંસેવકો દ્વારા ખૂબ જ સુંદર સેવા આપવામાં આવી હતી। સાથે મહાપ્રસાદીનો બગાડ ન થાય તેનું પણ ધ્યાન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પોળના તમામ ભાઈઓ તથા બહેનો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। પથ્થરગેટ ઉપલા ફળિયા યુવક મંડળમાં આપણે આ મેલડી માતાનો હવન સાંજે 4 વાગે કરેલો છે અને સાંજે 7:30 વાગે આરતી કર્યા પછી આપણે મહાપ્રસાદી ચાલુ કરવામાં આવી છે। છેલ્લા 2 વર્ષથી આપણે કરી રહ્યા છે અને આગળ બી આવી રીતે કરીએ એવી શુભકામના। અમે 2000 થી લોકોને માવી ભક્તોને આમંત્રિત કરેલા છે। સપનાબેન રાવલ।